સ્વાઇન ફ્લૂએ હાલમાં ગુજરાતને પોતાના ભરડામાં લીધું છે, ત્યારે આરોગ્ય વિભાગ આ રોગ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ જાગૃતિ હજુ ગામડાઓ સુધી પહોંચી નથી। ત્યારે પ્રાંતિજ તાલુકાના એક ગામમાં સ્વાઇન ફ્લૂ અંગેની જાગૃતિ ફેલાવશે બાળકો, અને કેવી રીતે જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં। આ છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની મોછા શાળાના વિદ્યાર્થીઓ। આજે તેઓ રેલે સ્વરૂપે ગામમાં જોઈને લોકોને સ્વાઇન ફ્લૂથી કેવી રીતે બચવું તે સમજાવી રહ્યા છે। હા, ગુજરાત ઉપર સ્વાઇન ફ્લૂનો ભરડો દિવસે ને દિવસે વધી રહ્યો છે। અનેક લોકો સ્વાઇન ફ્લૂનો ભોગ બની જીવનથી હાથ ધોઈ બેઠા છે, ત્યારે હવે આ અંગે જાગૃતિ મહત્વની થઈ પડી છે। ત્યારે મોછા શાળાના વિદ્યાર્થીમાં સ્વાઇન ફ્લૂ અંગે જાગૃતિ આવે એ માટે શાળા દ્વારા તાલુકાની આરોગ્ય વિભાગની ટીમને શાળામાં બોલાવવામાં આવી અને વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। ત્યારે હાલમાં ભારત તથા ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહેલ છે। તે નિમિત્તે આજે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોગલું તથા મોછા પ્રાથમિક શાળાના સંયુક્ત સૌજન્યથી સ્વાઇન ફ્લૂના અવેરનેસ બાબતે આજે સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો। વધુમાં શાળાના બાળકોને તથા ગ્રામજનોને સ્વાઇન ફ્લૂથી બચવાના અટકાયતી પગલાઓનું સમજણ આપવામાં આવી હતી। સ્વાઇન ફ્લૂ રોગનો જે ફેલાવો થઈ રહ્યો છે એ ફેલાવાની અસર શાળાના બાળકો સુધી ના થાય, બાળકો તેનો ભોગ ના બને તે માટે આ જનજાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં પીએચસી સેન્ટર પોગલુના ડોક્ટર મેહુલ ચોપડાએ સરસ બાળકોને સમજ આપી અને આ એક કાર્યક્રમ એ અગમચેતી રૂપે યોજવામાં આવ્યો છે। શાળામાં આવેલા મેડિકલ ઓફિસરે વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લૂથી કેવી રીતે બચવું તથા આ રોગમાં કેવી તકેદારી રાખવી તેની માહિતી આપવામાં આવી। તો સ્વાઇન ફ્લૂ અંગેની એક ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી અને આ વિદ્યાર્થીઓને રોગની ભયાનકતા વિશે પણ સમજાવવામાં આવ્યું। ત્યારે આ સમગ્ર માહિતી હવે આ બાળકો પોતાના પરિવારજનોને આપે, તેમને પણ આ રોગથી સાવચેત રાખશે તેવું પણ જણાવ્યું હતું। આજે અમારી શાળામાં ડૉક્ટર સાહેબ આવ્યા હતા, તેમને અમને સૂચનાઓ આપી, અમે તે પાલન કરીશું અને હાથ મિલાવવાની જગ્યાએ નમસ્કાર કરીશું અને મોઢા પર રૂમાલ રાખીશું। સ્વાઇન ફ્લૂ એટલે લોકો જાગૃત થયા છે, પણ નાના બાળકો માટે શું એમ તો આ જરીશ્રી સરસ સ્વાઇન ફ્લૂ માટેને ડૉક્ટર સાહેબ પણ આવ્યા છે, બહુ સરસ કાર્યક્રમ કર્યો છે અને જાગૃતિ જરૂરી છે, કારણ કે આ વસ્તુ નાના બાળકો આમાં જાગૃત થાય તો એમાં બાળકો અવેરનેસ આવે બાળકોમાં, અને એ બાળકો પોતાના મિત્રોને, પોતાના ફળિયામાં વાલીઓને કહીને પણ આમાં જાગૃતિ લાવી શકે। અને આટલો મોટો કાર્યક્રમ કરે છે, ખરેખર આ પહેલી સ્કૂલ એવી છે મોછા શાળા કે આટલો મોટો સરસ કાર્યક્રમ સ્વાઇન ફ્લૂની જાગૃતિ માટે ખરેખર અભિનંદનને પાત્ર છે। કહેવાય છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, પણ અહીં ઊંધું છે। મોછા ગામમાં તો હવાડારૂપી બાળકો પોતાના કુવારૂપી સ્વજનોને સ્વાઇન ફ્લૂથી સચેત કરી રહ્યા છે। ભલે આરોગ્ય વિભાગ ગામડામાં હજુ સુધી આ રોગની જાણકારી પહોંચાડી શક્યું નથી, પરંતુ હવે આરોગ્ય વિભાગનું કામ આ બાળકોએ સારી રીતે ઉપાડી લીધું છે। દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર।